નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે સોનું જે છે એ ફરીથી વધારામાં જતું જોવા મળી રહ્યું છે। તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની કેટલી સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો હવે તો એમ કહી શકાય કે સોનાની બજાર થઈ ગઈ છે ખેદાન મેદાન અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની કિંમતમાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે। તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે, કારણ કે ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। અને સોનાની કિંમતોની વાત કરીએ તો હાલ મિત્રો સોનાની કિંમત જે છે એ 85,000 ને પાર થતી જોવા મળી રહી છે। તો મિત્રો સોનું સસ્તું થાય તો લોકો સોનાની ખરીદી કરી લે, કારણ કે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોનું ખૂબ જ મોંઘું છે, સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે હાલ સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। હાલ ખાસ કરીને વાત કરીએ તો જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો સૌથી વધારે વિચારી રહ્યા છે કે સોનું સસ્તું ક્યારે થશે। તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનું, જેની સાથે 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે વધારો જોવા મળ્યો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 8,071 જ્યારે 10 ગ્રામ સોનું 80,710 જ્યારે 100 ગ્રામ સોનું 8,07,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8,805 જ્યારે 10 ગ્રામ સોનું 88,050 જ્યારે 100 ગ્રામ સોનું 8,80,500 જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો આપણે ગુજરાતના શહેરોની અંદર લગ્ન ગાળાની સિઝન હજુ પણ ચાલુ જ છે, એવા સમયમાં સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો 2025ની વાત કરીએ તો 2024 પૂર્ણ થયા બાદ 2025ની શરૂઆતથી જે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી હાલ કોઈ પણ સમસ્યાઓ નથી જોવા મળી રહી। તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે, જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય, જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, એવી કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળતી હોય છે। તેવી જ રીતે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે। એવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદી તો દિવસે ને દિવસે હજુ પણ મોંઘું થઈ રહ્યું છે અને હાલની વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો ચાંદીની કિંમત જે 1 લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો તમે પણ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તો સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો હવે સસ્તું થશે તો કેવી રીતે થઈ શકે, જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ સમસ્યા ચાલી રહી છે, જેમ કે ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, જેમાં અત્યારે શાંતિનો માહોલ સર્જાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે। જેની સાથે બીજા ઉદાહરણની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે ડોલર જે છે એ નબળો પડતો જે જોવા મળી રહ્યો છે। તો મિત્રો હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની ધારણાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો રૂપિયો પણ નબળો પડી રહ્યો છે, તો સોનું જે છે જેના કારણે દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે। બીજી બાજુ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે અત્યારે શેર બજારમાં કડાકો બોલવાના કારણે અત્યારે
સૌથી વધારે લોકો સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે સોનાની અંદર રોકાણ કરવાથી દિવસે ને દિવસે પ્રોફિટ મળી રહ્યું છે. અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો ઘટાડામાં જાય તેવી કોઈ પણ સંભાવનાઓ નથી જોવા મળી રહી. જો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો હવે વધારામાં જઈ રહ્યું છે, તો સોનાની ખરીદી હવે ક્યારે કરવી? હવે તો એમ કહી શકાય કે સોનાની બજારમાં બોલી ગયો છે કડાકો. ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને દિવસે ને દિવસે સોનાની કિંમત જે છે એ મોંઘી થતી જોવા મળી રહી છે. તો હાલની વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી વધારે લોકો જે છે એ રોકાણ માટે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ખરીદીની વાત કરીએ તો મિત્રો ખરીદી તરફેણમાં સોનાના ભાવમાં એટલે કે સોનાની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો જે છે એ હાલ અત્યારે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખરીદી અત્યારે નથી કરી રહ્યા. તો વાત કરીએ તો મિત્રો MCX સોનાના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે. જ્યારે પણ તમે સોનાના ભાવમાં રોકાણ કરો છો તો તમારે સારું એવું પ્રોફિટ પણ 2025માં મળી શકે છે. વાત કરી લઈએ 2024ની તો મિત્રો 2024માં પણ સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો હતો અને 2025ની શરૂઆતથી જ સોનાના ભાવમાં ફરીથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો સૌથી વધારે લોકો અત્યારે રોકાણ કરવા માટે 24 કેરેટ સોનાની લગડીની ખરીદી કરી રહ્યા છે, કારણ કે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ખૂબ જ સારું એવું પ્રોફિટ મળી શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો તમે સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને તમે પણ તમારા શહેરના ભાવની સંપૂર્ણ GST સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો હવે વધારામાં જઈ રહ્યું છે, તો ઘટાડામાં ક્યારે આવશે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં હાલ કોઈ ઘટાડો થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી, કારણ કે સોનાના ભાવમાં દિવસે ને દિવસે દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આવી જ રીતે સોનાની કિંમતોમાં જો હવે થોડા સમયની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતો જે છે એ 1 લાખની સપાટીએ પહોંચી શકે છે, જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું તો મોંઘું થઈ રહ્યું છે, જેની સાથે સાથે ચાંદીની કિંમતો પણ આસમાને જતી જોવા મળી રહી છે. જેની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે. તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને ચાઇનાની અંદર જેટલી પણ ચાંદીની ડિમાન્ડ વધતી ઘટતી હોય છે તેવી જ રીતે ચાંદીના ભાવમાં આપણા શહેરોની અંદર વધઘટ જોવા મળતી હોય છે. તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરવાના છીએ નેક્સ્ટ વિડીયો.